ન્યૂઝમાં આગળ વાત કરીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ ધૂણ્યું છે અંધશ્રદ્ધાનું ભૂત। ખોડિયાર માતાજીનું મંદિર ખસેડવા મામલે વિડીયો વાયરલ થયો છે। મહત્વનું છે કે મંદિર ખસેડવાને લઈને આ વિડીયો વાયરલ થયો છે। ભુવાજીની મંજૂરી લીધી હોવાનો વિડીયો વાયરલ થયો છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનો વિડીયો વાયરલ થયો છે। ખોડિયાર માતાજીનું મંદિર ખસેડવાની માતાજીને ન આપી મંજૂરી। ભુવાજીએ કહ્યું માતાજી મંજૂરી ન આપી રહ્યા। વાયરલ વિડીયોમાં જો કે કહી રહ્યા છે સુપ્રિન્ટેન્ડન્ટની સામે જ ધણતા દેખાય બે ભુવા દેખાઈ રહ્યા છે। મંદિર ખસેડવા મામલે સુપ્રિન્ટેન્ડન્ટ ખોડિયાર મંદિર ગયા હતા। મંદિર ખસેડવા મામલે પૂજારીને મળવા માટે ગયા હોવાની પણ વાત સામે આવી। જો કે ટીવી 13 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ ધૂણ્યું છે અંધશ્રદ્ધાનું ભૂત। વિડીયો સામે આવ્યા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ખોડિયાર માતાજીનું મંદિર ખસેડવા મામલે આ વિડીયો સામે આવ્યો છે। મંદિર ખસેડવા ભુવાજીની મંજૂરી લીધી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ। સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટનો આ વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જો કે વાયરલ વિડીયો અંગે ટીવી 13 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મૌલિક, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનો આ વિડીયો સામે આવ્યો છે, શું મહત્વની બાબત સામે આવી? બિલકુલ લવલી, સિવિલ હોસ્પિટલમાં વર્ષો જૂનું જે પીએમ રૂમ ખાતે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, તે મંદિર સિવિલ હોસ્પિટલમાં અન્ય જે કાર્ય છે, વિકાસનું કાર્ય છે, નવા બિલ્ડિંગ બનાવવાનું કાર્ય છે, તે કરવાનું હોવાથી આ મંદિર છે તે તોડવાની જે પરમિશન લેવા માટે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓ મંદિરે ગયા હતા અને તે દરમિયાન તેમની સામે બે વ્યક્તિઓ છે તે ધૂમતા દેખાયા હતા। જેમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમનું કહેવું છે કે તેઓ માત્ર મંજૂરી લેવા માટે જે છે મંદિરે ગયા હતા, પરંતુ તેમને આ પ્રકારે કોઈ ભુવા પાસે ગયા નથી। પરંતુ વિડીયો છે જે વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ છે તે જોઈ શકાય છે કે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સામે બે લોકો છે તે ધૂમતા દેખાય છે અને દાણા પણ નાખતા નજરે પડે છે। જી બિલકુલ બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ઘટના અંગે વસંત પટેલ સિનિયર ફિઝિશિયન છે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સ્વાગત છે આપણું ટીવી 13 ગુજરાતીમાં। આ જે વિડીયો સામે આવ્યો છે તેના વિશે શું કહેશો? પહેલા તો આપની પ્રાથમિક જે પ્રતિક્રિયા સામે વિડીયો મેં જોયો છે અને એ વિડીયો જોતા પણ મને એવું લાગી રહ્યું છે કે અને રાકેશભાઈના સ્ટેટમેન્ટ કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં કંઈ ડેવલપમેન્ટ કરવા માટે આ મંદિર એ ડેવલપમેન્ટમાં કંઈ નડતરરૂપ હોઈ શકે અને મંદિરને ખસેડી અને સિવિલ હોસ્પિટલનું ડેવલપમેન્ટ કંઈક પ્લાન પ્રમાણે સારું થઈ શકતું હોય એવું એક મારું માનવું છે। એના માટે રાકેશભાઈ જોશી ત્યાં આ મંદિરના પૂજારી અને ટ્રસ્ટી પાસે ગયા હશે વિનંતી કરવા કે ભાઈ આ મંદિર તમે ખસેડો, અને એના અનુસંધાનમાં જ આ જે મંદિરના પૂજારી અને લોકો જે ધૂણતા બતાવી આપણે વિડીયોમાં જોઈ રહ્યા છે, અને આ એક મંદિર અને આવી જે ધાર્મિક સંસ્થામાં એક સામાન્ય પ્રક્રિયાઓ દરેક જગ્યાએ સત્કરતા હોય છે। જે તે પૂજારી કે ભાઈ દાણા નાખે અને રજા માગે અને રજા આપે છે માતાજી કે નહીં, એટલે આ એક આખી પ્રોસેસ જે ધાર્મિક પ્રોસેસ છે, એક સાયકોલોજી બેઝ છે, એટલે એ કંઈક કરી હશે એ લોકોએ એવું મારું માનવું થાય છે। ઠીક છે, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। આપ અમારી સાથે જોડાયા। તો આ વિડીયો જે સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જો કે ટીવી 13 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું।